તો આજે અમારે જવાનું છે અમારા ભાલ વિસ્તારના રણમાં આવેલા ભાઠાવાળા મેરડીમાંના દર્શન કરવા માટે. કહાનીની શરૂઆત થાય છે આપણા ઘરેથી અને પછી થઈ ગયા હતા આપણે રેડી અને પછી આપણે નીકળી ગયા ભાઠાવાળા મેરડીમાંના દર્શન કરવા માટે અને આપણી સાથે આપણા ભાઈબંધો પણ આવે છે. અને મિત્રો આ મંદિરે પહોંચવા માટે અડધે સુધી તો તમને પાકા રસ્તા જોવા મળે છે, પરંતુ અને 8 કિલોમીટરના અંતરમાં આવો તમને કાચો રસ્તો જોવા મળે છે અને રસ્તાની બંને બાજુમાં ખુલ્લો રણ વિસ્તાર. 8 કિલોમીટરનો રણ વિસ્તાર પૂરો કરીને આપણે પહોંચી ગયા હતા મંદિરે અને પછી વધેરી નાખ્યું આપણે શ્રીફળ. પછી આવી ગયા આપણે દર્શન કરવા અને હવે તમને પણ દર્શન કરાવી દઉં મેરડીમાંના. દુખિયાનો દરબાર તો માનો ધાર. અને રવિવારના દિવસે અહીંયા મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને રમકડાવાળા અને ઠંડા પીણાવાળા પણ જોવા મળે છે. અને મિત્રો આ મંદિરથી આગળના વિસ્તારમાં કાંઈ પણ આવતું નથી અને થોડા કિલોમીટરમાં દરિયો ચાલુ થઈ જાય છે. અને પછી થઈ ગયો તો પ્રસાદી લેવાનો સમય. પછી આપણે પણ બેસી ગયા પ્રસાદી લેવા અને પ્રસાદીમાં હોય છે શાક અને પૂરી અને આપણી સાથે આપણા ભાઈબંધો પણ બેસી ગયા હતા. અને મિત્રો તમે જોઈ શકો છો બધા જ લોકો એક સાથે પ્રસાદી લેવા માટે બેસી ગયા છે. અને મિત્રો 1 મિનિટમાં તો હું તમને બધું નહીં દેખાડી શકું, એટલે આપણી મેન ચેનલ ભાવિક વેગડ વ્લોગ વાળી ચેનલમાં ફૂલ વ્લોગ આવી ગયો છે, તો જોવાનું ન ભૂલતા. અને મિત્રો પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને મિત્રો કયા ગામથી મારો વિડીયો જોવો છે કોમેન્ટ કરતા જજો અને ભાલના હોય ને તો ફોલો કરતા જજો.